આજની ધર્મકથા. પ્રણામ. શ્રી મુનિસુરત સ્વામી પરમાત્મા, એમનો પૂર્વથી ત્રીજો ભવ શ્રી વર્મકુમારનો. એ ભવના પ્રસંગો, એ ભવની વાતો, એ બધા દ્વારા આપણે એ પ્રયત્ન કરી રહ્યા છીએ કે આપણે કેટલેક અંશે સમજીએ કે તીર્થંકરના ભવની અંદરમાં તો આપણને જે રિઝલ્ટ જોવા મળે છે એ ફાઇનલ આઉટપુટ છે, પણ એ ફાઇનલ આઉટપુટની પ્રોસેસ કેવી રીતે થઈ, અને આ શીખવાનું સમજવાનું કારણ એ છે કે આપણે પણ આવા પ્રોસેસમાંથી પાસ થશું તો ક્યારેક આપણું ફાઇનલ આઉટપુટ આવું સારું થશે. આપણે ફક્ત ફાઇનલ આઉટપુટના વખાણ કરીએ રાખવા માત્રથી એના જેવા થઈ જશું એવી કેવી રીતે શક્યતા થશે? અને થાય તો પણ ઓછી છે. મૂળમાં એ કઈ રીતે આ બન્યા, એ રીતને અપનાવવાથી આપણામાં પરિવર્તનો આવશે. અને એટલે આવો એક યત્ન શ્રી વર્મકુમારના જીવનનો આપણે કરી રહ્યા છીએ. ગયા અઠવાડિયામાં આપણે એમનું આખું બાળપણ જોયું, કુમાર અવસ્થા જોઈ, અને એ બાળપણ અને કુમાર અવસ્થાની અંદરમાં આર્ય સંસ્કૃતિની કઈ પ્રણાલિકા પ્રમાણે એમનો ઉછેર થયો, ઘડતર થયું એ જોયું. કદાચ આપણને એવું લાગશે કે એ તો બાળપણ અને કુમાર અવસ્થા હતી, પણ એવું નથી. આ બાળપણ અને કુમાર અવસ્થા જ આખા જીવનની બધી અવસ્થાઓ દરમિયાનની અંતરંગ નીતિઓ નક્કી કરે છે. નાનપણની અંદરમાં જે સંસ્કારો પડ્યા હોય છે, મોટા થયા પછીથી એ જ સંસ્કારો રિફ્લેક્ટ થતા હોય છે. એમાં બગાડો હજી કદાચ સહજપણે શક્ય બની શકે, પણ એમાં સુધારો થવો એ થોડો મુશ્કેલ હોય છે. એક ઉંમર પછીથી નવા સુધારાઓને આપણું મન એક્સેપ્ટ બહુ નથી કરી શકતું, અને એટલે બાળપણ જેટલું સારું રાખી શકાય એટલું રખાવવું આવશ્યક હતું. કુમાર અવસ્થા પણ પૂર્ણ થઈ, યૌવન અવસ્થા આવી. માતા પિતાને ચિંતા થઈ કે હવે આમને સુયોગ્ય કન્યા ક્યાંથી લાવશું. અને એવામાં ચીથરે હાલ બે વ્યક્તિઓ એ રાજમહેલમાં આવી ચડ્યા, રાજાજીની અનુમતિ માંગી, અને પોતાનું આવવાનું એક વિશેષ જે કારણ હતું એ કારણ જણાવતી વાર્તા એમણે શરૂ કરી. વાસવપુર નામનું નગર, વાસવદત્ત નામનો રાજા, અને વાસવશ્રી નામની એમની રાણી, વસંતશ્રી નામની એમની કન્યા. નામો પણ બધા કેટલા સરસ. રૂપનો કટકો અને ગુણોનો ભંડાર એવી એ કન્યા, 64 કળાઓમાં પારંગત એવી એ કન્યા વસંતશ્રી. પિતાને યૌવન અવસ્થા આવી એટલે ચિંતા થઈ કે હવે આવી કન્યાને હું ક્યાં પરણાવીશ, એમની માટે સુયોગ્ય વર ક્યાંથી લાવીશ. એટલે એમણે એ સમયે સ્વયંવર યોજવાનું નક્કી કર્યું. હવે મનોમન આ નક્કી થાય છે કે હવે હું મારી દીકરી માટે સ્વયંવર યોજું. એ વાત વ્યક્ત થાય પોતાની દીકરી પાસે એ પૂર્વે એક અચાનક અલગ ઘટના બની જાય છે. ઘટના એવી છે કે કુમારી વસંતશ્રી, એને એક નિયમ હતો કે રોજ ઉદ્યાનમાં જવાનું, અને ત્યાં કામદેવની મૂર્તિ હતી, મંદિર હતું એનું, એની વિધિવત પૂજા કરવાની. દર વર્ષે વસંત ઋતુમાં ત્યાં અષ્ટાનિકા મહોત્સવ પણ કરાવે. એમને અપૂર્વ શ્રદ્ધા હતી કે આ કામદેવની વિશિષ્ટ ભક્તિના સ્વરૂપે મને યોગ્ય વર મળશે. થયું એવું કે એકવાર આ ઉત્સવનો પ્રસંગ હતો એટલે દંતપુર નામનો એક નગર, એનો રાજસેવક, એણે આ કુમારી વસંતશ્રીને જોઈ, આભો બની ગયો. આવું રૂપ આજ સુધી જીવનમાં ક્યારેય જોયું ન હતું. એટલે પોતાના નગરમાં ગયો અને પોતાને ત્યાં રાજ્ય કરતા રાજવી મહાબલ, એના રાજકુમાર સુદર્શનને એમણે વાત કરી કે રાજકન્યાઓ તો ઘણી હશે આ જગતમાં,
પણ વસંતશ્રી જેવી આ જગતમાં ક્યાંય હશે એવી શક્યતા મેં નથી જોઈ. જો તમે એની હારે પરણો તો જ ખરા, બાકી દુનિયામાં તમને જે મળશે એની કોઈ કિંમત નથી. કન્યા રત્ન એ તો વસંતશ્રી જ છે. આમ કહી અને વસંતશ્રીનું એવું વર્ણન કર્યું કે પેલો સુદર્શન, કે જે આમે થોડો ઉદ્ધત અને ઉછાછળો હતો, થોડો અવિચારી હતો, ઉતાવળા કામ કરવા માટે પ્રજામાં જાણીતો પણ હતો અને થોડો અપ્રિય પણ હતો, એણે આ વર્ણન સાંભળીને ગાંઠ વાળી કે હવે ગમે તે ભોગે પરણવું તો વસંતશ્રીને જ પરણવું, નહીં તો નથી પરણવું. હવે પોતાનો નિર્ધાર, થોડો ઉદ્ધત વ્યક્તિ એટલે પોતાનો નિર્ધાર એણે પોતે જ પોતાના મિત્રો દ્વારા પોતાના પિતા પાસે મોકલાવી દીધો અને એમણે પિતાને કીધું કે તત્કાલ તમે વાસવદત્ત રાજા પાસે કન્યા માટેનું માગું મોકલો. પિતાએ પણ વિચાર્યું કે ચલો સારી કન્યા હોય તો સારી વસ્તુ છે. વાસવદત્તને સંદેશો મોકલ્યો અને વાસવદત્તે જવાબ પાડ્યો કે ભાઈ, મારો મનોરથ એવો છે કે મારે કન્યા માટે સ્વયંવર રચવો છે. એ જ્યારે હું સ્વયંવર રચીશ ત્યારે હું ચોક્કસ તમને આમંત્રણ મોકલીશ. કન્યા જેને વરે એ એનો પતિ હશે. અત્યારે હું હા પાડું એ બહુ મને ઉચિત નથી લાગતું. કન્યાની પોતાની પસંદગીની પણ કિંમત હોય કે નહીં. એટલે આ જવાબ મળ્યો. આ બાજુ વસંતોત્સવ દરમિયાન કામદેવની પૂજા કરી લીધા પછી કુમારી વસંતશ્રી એ ઉપવનમાં નિરાતે બેઠી હતી. અલગ અલગ વેપારીઓ અને ભાટચારણો એ બધા ત્યાં આવતા, મેળો હતો એટલે બધાના મોઢેથી દેશ વિદેશની અલગ અલગ વાતો સાંભળવા મળતી. એમાંથી એક ભાટચારણ એણે શ્રીવર્મકુમારના રૂપ અને ગુણોનું વર્ણન કર્યું. આ કુમારી સાંભળે છે, હજી એણે કંઈ કોઈને જોયા નથી, કંઈ વાત થઈ નથી, પણ વસંતશ્રીને ફક્ત શ્રીવર્મકુમારના વર્ણનના કારણે અંદરના રૂવાડાઓની અંદરમાં કેટલીક અકથ્ય આકર્ષણની ધારા જન્મવા લાગી. એને એવું થવા લાગ્યું કે મારા માટે જો કોઈ અનુરૂપ વર હોય તો આ શ્રીવર્મકુમાર જ હશે, બીજું કોઈ જ નહીં હોય. અને એ વિચારણા કરી અને કામદેવની મૂર્તિ સામે જુએ છે અને સહસા એ કામદેવની મૂર્તિ પર રહેલું પુષ્પ એ નીચે પડે છે. એટલે હવે અહીંયા વસંતશ્રીને મન દૃઢ નિર્ધાર થઈ ગયો કે મેં જે અત્યાર સુધી ભક્તિ કરી છે એના ફળ સ્વરૂપે જ મને આ યોગ્ય કુમાર મળવાની વાત, એનું સમર્થન આ ઉપરથી પડેલા પુષ્પએ પણ મને આપ્યું. એટલે મનોમન નિર્ધાર કરે છે કે હું પરણીશ તો આને જ પરણીશ. પોતાની આપતા સખી હતી વનશ્રી, એને વાત પણ કરી. એણે એક કામ કીધું કે એક કામ કરો, એક ચિત્રકારને ચંદ્રપુર મોકલો અને કુમારશ્રીનું ચિત્ર પણ આલખીને મંગાવી લો. એટલે અમારે ત્યાંથી એક કુમાર એ આપની નગરીમાં આવ્યો, રાજાને વાત ચાલે છે, અને આવી અને એણે આ શ્રીવર્મ કુમારનું ચિત્ર, આબેહૂબ ચિત્ર બનાવી લીધું. ચિત્ર લઈને પાછા આવ્યા. ચિત્ર જોઈ અને કુમારી તો અત્યંત અભિભૂત થઈ ગઈ, વસંતશ્રી, અને એણે ફરી ગાંઠને પોતે દ્રઢ કરી કે હું પરણીશ તો આને જ પરણીશ. સખીને એવું લાગ્યું કે આમ આપણે કન્યા છીએ, આપણાથી આવા ઉતાવળા નિર્ણય એકદમથી ન લેવાય. પેલા કુમારને તો પૂછવું પડે. આપણા પિતાજીને કહીએ કે તમે માગું નાખો, કુમાર સ્વીકારે તો તું એને પરણીશ ને, નહીં તો તું કેવી રીતે શક્ય કરી છે. વસંતશ્રીએ કીધું કે જો પિતાજી ના ન પાડે ને, હા ન પાડે તો પણ વાંધો નથી, હું સ્વયં એને વરવા માટે અહીંયાથી ત્યાં જઈશ, એને વિનવીશ અને એની સાથે પરણીશ. કોઈ પણ પ્રકારે મારે એની સાથે જ હવે લગ્ન કરવા છે. પૂર્વના કોક ભવનો ઋણાનુબંધ એ દ્રઢપણે અત્યારે આ વસંતશ્રી પર હાવી થયો છે. વનશ્રીએ કીધું એક કામ કર, તું તારું ચિત્ર આલેખીને એના ઉપર મોકલ. મને ખાતરી છે કે જેમ તને એને જોઈ અને કેટલોક ઋણાનુબંધ જાગૃત થયો છે, એમ કદાચ તારું ચિત્ર જોઈ એને પણ આવા સ્પંદનો જાગશે. તો તું ત્યાં આવી રીતે તારું ચિત્ર મોકલ, કારણ કે જો તું ત્યાં વહી જાય અને એ ના પાડે તો તારા પિતાજીને કેટલું નીચાજોણું થાય, તારા પિતાજીની કેટલી અપકીર્તિ થાય. એટલે મારું માન તો તું આવું કર. પણ વસંતશ્રીએ તો એને ના પાડતી હતી કે બેન,
તારા મનમાં આવી શંકા કેમ ઊગે છે કે એ કુમાર મારો સ્વીકાર નહીં કરે? મારું હૃદય આ ક્ષણે મને પ્રતીતિ આપે છે કે આ ભવમાં આ જ મારો પતિ છે અને એ મારો સ્વીકાર કરશે જ, ઇનકાર કદી નહીં કરે. મને જ્યારે આવી દ્રઢ પ્રતીતિ છે તો મને ચિત્ર મોકલું અને માગું મોકલું, આ બધાની મને શું જરૂર છે? અને છતાં પણ વનશ્રીને એવું લાગ્યું કે નહીં, આ યોગ્ય નથી થતું. એટલે સખીના સ્વરૂપે, સખી રૂપે એને કુમારીના પિતા પાસેથી આ વાત પહોંચાડાવી. વાસવદત્તે એને બોલાવી, સમજાવી કે જો હું તારો સ્વયંવર રચાવું છું, એમાં કુમાર શ્રીવર્મને પણ બોલાવીશ અને તું એને વરજે, મને કશો વાંધો નથી, પણ સ્વયંવર તો આપણે રચીએ. અને ત્યારે વસંતસિંહે કીધું કે પિતાજી, આપની વાત બહુ સાચી છે, હું તમારી ભાવનાનો વિરોધ કરું એવું મને નથી લાગતું, પણ મારી વાત એટલી જ છે કે જો વરની બાબતમાં મારા મનમાં લેશ પણ અવઢવ નથી જ, મેં ગાંઠ વાળી જ લીધી છે કે મારે શ્રીવર્મ કુમાર સિવાય કોઈ સાથે જોડાવવું જ નથી, તો પછી આટલા બધા રાજવીને અહીંયા તેડાવવા, સ્વયંવરનો આડંબર રચાવો, આ બધું નકામો તમાશો કેમ કરવો છે? અને પછી કંઈક દ્રવ્ય વ્યય તો થશે, પણ પછી કંઈ અનર્થ થયો તો શું? એના કરતાં મારી વાતમાં આપ સંમત થાવ, એવી મારી વિનંતી પણ છે, એવું મને વધુ યોગ્ય પણ લાગે છે. વાસવદત્ત કુંવરીનું મન સમજી ગયો અને એમ થયું કે ચાલો આપણે સ્વયંવરનું માંડી વાળીએ. એના કરતાં કુંવરીને હવે ચંદ્રપુર મોકલવાની સીધી તૈયારીઓ આરંભી દઈએ. સીધી કુંવરી ત્યાં જશે, શ્રીવર્મ કુમાર એનો સ્વીકાર કરી લેશે અને બધું જ થાળે પડી જશે. કન્યાને વિદાય આપવાની તૈયારીઓ તડામાર શરૂ થઈ નગરની અંદરમાં. નગરમાં વાત થઈ એટલે ફેલાતી છેક પેલા સુદર્શન કુમાર સુધી પણ પહોંચી. પેલો તો મારતે ઘોડે આવ્યો અને કોઈ પણ પ્રકારે કુંવરીને ચંદ્રપુર જતી રોકવા માટે માણસોને મોકલીને કીધું કે તમે એને મારી તરફ લઈ આવો. પેલા લોકો જે આવ્યા હતા માણસો એમણે એક દિવસ કુંવરીની એક પરિચારિકાને ભોળવી અને એના દ્વારા કુંવરીની અંગત સખી વનશ્રીની સાથે મુલાકાત ગોઠવી દીધી. એ વનશ્રીને એમણે સમજાવ્યું કે જો આ કુંવરી માટે સુદર્શન કુમાર બહુ વલવલે છે, તું ગમે તેમ કરીને કુંવરીને સમજાવ કે સુદર્શનનું વરણ કરે અને એની પીડાને શમાવે. પણ પેલી વનશ્રીએ તો એમને હળદૂત કરીને કાઢી મૂક્યા કે આ તમે શું કરો છો? આવી રીતે ધમકીથી વાતો કોણ કરે અને કોણ સુદર્શન કુમાર? મારી કુંવરી તો વરેલી છે, અત્યારથી જ મનથી વરેલી છે શ્રીવર્મ કુમારને. પેલા લોકોને એવું લાગ્યું કે હજી પણ કંઈક પ્રયત્નો કરીએ, એટલે એમણે કુંવરીને સિદ્ધિ વાત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. સિદ્ધિ કુંવરી પાસે ત્યાં જવાનું થયું, લાગ જોઈને વાત રજૂ કરી, પણ કુંવરી પણ અકળાઈ ગઈ. વસંતસિંહ કે ભાઈ તમે કોણ છો અને મને કેમ આંક્યો છો? જો બીજું કોઈ બી હોત ને તો આ હકીકત કીધી હોત તો હું ઉખેડીને ફેંકી દેત અહીંયાથી. સામે આએ પણ કીધું કે ભાઈ શું કરવું, લોકો આવી રીતે જ અમને પાછળથી તીવ્ર અમારી ઉપર એક દબાણ મૂક્યું છે, એટલે અમારે તમને કહેવું પડ્યું. અને પેલા માણસો પાછા ગયા. સુદર્શનને સમાચાર પાછા મોકલી દીધા કે તમે જેની માટે ક્યારના તડપો છો એ વ્યક્તિ એ શ્રીવર્મ કુમાર તરફ અકળ ખેંચાણ અનુભવે છે. શ્રીવર્મ કુમાર એને હજી આ કુંવરીએ જોયો નથી, પણ એના પ્રત્યેનું જે ખેંચાણ છે એ ખેંચાણના કારણે જ એ એના તરફ આકર્ષાય છે. આ બધી વાતો થાય છે. ફરી એકવાર આ શ્રીવર્મ કુમાર માટે જે વાત સાંભળી અને સુદર્શનનો એક મિત્ર હતો એ મિત્રએ કહ્યું કે આપણે કંઈ પણ ઉતાવળિયું પગલું ભરીએ એ પહેલાં મને હજી એક દાવ રમવા દો. અને એનો એ જે ચતુર મિત્ર હતો એ મિત્ર આવ્યો, એને વનશ્રીને ફરીથી સાધી, વનશ્રીને કેટલીક લાલચ આપી અને વનશ્રી પાસેથી એણે એમ કીધું કે તું કોઈ પણ રીતે કુમારીને અમારા રાજકુમાર તરફ વાળી દે તો હું તારી 7 પેઢીને ન્યાલ કરી દઈશ.
વનશ્રી હસીને કહે છે કે મારું કુટુંબ તો કુંવરીબાની મહેરથી કાયમ સંપન્ન જ છે, એટલે મારે કશી ચિંતા કરવાની જરૂર નથી. જેને દળદર ફીટવું હોય ફીટે, મારે કંઈ કરવું નથી. પણ આ જવાબ આપતી વખતે વનશ્રીના મુખ ઉપર એક હાસ્ય હતું. એ હાસ્ય શોધવાનું કામ પેલા મિત્રએ કરી લીધું. આ બાજુ રાહ જોતા હતા કે વનશ્રી કંઈક કરશે. અને કેટલાક ગુપ્તચરોને પણ ત્યાં રાખ્યા હતા સુદર્શનના. 3 દિવસ પૂરા થયા. રાજાએ આપેલો રસાલો, એ રસાલા સાથે વસંતશ્રી ચંદ્રપુર જવા માટે પ્રયાણ કરે છે. સેવકોને આ અંતરિયાળ વાત તો હતી જ. એ લોકોએ આ રસાલાને આતરવાની વાત કરી અને સુદર્શને હવે તરત નિર્ણય લીધો કે પોતાના ચતુરંગ સૈન્ય સાથે એ દંતપુરથી નીકળશે અને પોતે પોતાના પિતાને જણાવ્યા વિના જ કુંવરી જેવી પોતાના રાજ્યનો સીમાડો ઓળંગી લે ત્યાં જ એને આતરી લેશે. અને એ સમયે પેલા મિત્રને વિશ્વાસ હતો કે એની જે સખી છે વનશ્રી એ ચોક્કસ આપણને સહાય કરશે. એના હાવભાવ પરથી મને આવું લાગે છે. આખી વાત, આખી યોજના એ રીતે આગળ વધી. કુંવરી દંતપુરના સીમાડાને વહેલાસર વટાવી અને કુંવરીને પકડવા માટે પેલો રાજકુમાર આવી ગયો સુદર્શન. આ બાજુ કુંવરીને તો કંઈ ખ્યાલ જ નહોતો, કલ્પના પણ નહોતી કે આવું કંઈ થશે. એટલે ધીરે ધીરે પોતાના નગરનો વાસવપુરનો સીમાડો વટાવી અને શૂરપાલ નામનો રાજા જે પ્રદેશમાં હતો એ પ્રદેશની અંદરમાં એણે પ્રવેશ કર્યો. એ રાજ્યની નગરીનું નામ હતું ગુલખેડપુર. એમાં વજ્રાયુધા દેવીનું ચૈત્ય હતું. ત્યાં ઉદ્યાનમાં આ કુંવરીએ પડાવ નાખ્યો. પેલો સુદર્શન ત્યાંથી 2 ગાંવ દૂર જ હતો. કુંવરીને એવું લાગ્યું કે કંઈક અઘટિત થવાનું છે અને આજુબાજુની કેટલીક એની સખીઓએ કીધું કે ભાઈ એક આખો રસાલો ત્યાં પડાવ નાખીને ઊભો છે, બેઠો છે અને એ તમને અહીંથી લઈ જવાની વાતો બધી અહીંયા પ્રસરી રહી છે. અજાણ્યું નગર છે, અજાણી જગ્યા છે અને આવી રીતની વાત. એટલે કુંવરી થોડી ગભરાઈ ગઈ અને કુંવરીની સાથે જે કેટલાક અનુભવી વડીલો હતા એ વડીલોને એમણે સુદર્શન કુમારને ત્યાં મોકલ્યા કે ભાઈ તમે જરા જઈને જોઈ આવો કે કદાચ આવું તો કંઈ નથી થતું ને જે વાતો સાંભળવા મળી છે. એ જાસૂસી કરવા માટે જે વડીલો ગયા એમણે સાંજે આવીને કુંવરીને અહેવાલ મૂક્યો કે સુદર્શને ગુલખેડપુરના દંડનાયક દુશલને કહેવડાવ્યું કે રાજા વાસવદત્તે પહેલાં પોતાની વસંતશ્રી નામની કન્યા એને મારી સાથે વરાવવાનું નક્કી કર્યું હતું, પણ હવે આ કન્યા પોતાની જ આપમતીથી શ્રીવર્મકુમારને વરવા નીકળી ગઈ છે. એ કુંવરી અત્યારે તમારા પ્રદેશમાં તમારા રસાલા સાથે આવી છે અને હું એની પાછળ આવ્યો છું. એને હવે હું બળજબરીથી લઈ જવાનો છું. તમને આ એટલા માટે જણાવું છું કે ભૂલથી પણ તમે એનો પક્ષ ન લઈ લેતા અને અમારો વિરોધ ન કરતા. કારણ કે જો તમે એનો પક્ષ લઈને વિરોધ કરશો તો તમારા જે શૂરપાળ રાજા છે એનો મારા પિતા રાજા સાથે જે સંબંધ છે વર્ષો જૂનો સારો, એ સંબંધમાં ભંગ પડશે અને પછી જે પણ સર્જાશે એમાં તમે જવાબદાર ગણાશો. આ દુશલ દંડનાયકને આ વાતના સમાચાર મળ્યા અને એમણે સુદર્શનને કહેવડાવ્યું કે અમે અમારા જે પંચકુળો છે એની સાથે તમારી આ વાતનો વિચાર વિમર્શ કરવા દો. એ પછીથી આ વાતમાં અમને જે યોગ્ય લાગશે એનો અધિકૃત જવાબ અમે તમને આપશું. અને જ્યાં સુધી અમારા તરફથી તમને કોઈ ઉત્તર ન મળે ત્યાં સુધી તમારે આ વસંતશ્રીના રસાલા ઉપર કોઈ પણ રીતનો હુમલો કરવો નહીં. એ અમારી કડક સૂચના છે, કારણ કે એ અમારા નગરની અંદરમાં અમારા આશ્રય છે, અમારા રાજાના. આટલી વાત પેલા જાસૂસો કળીને આવ્યા. હવે કુંવરી માટે તો આ બહુ મોટા ભયનું કારણ બન્યું. એમને એમ થયું કે બરાબર છે, આ સુદર્શન બહુ ભયાનક લાગે છે, પણ આ દંડનાયકે બહુ સારું કાર્ય કર્યું છે. એણે ન્યાયપૂર્વકનું વર્તન કર્યું છે. એટલે હમણાં તાત્કાલિક તો કદાચ સુદર્શન કુમાર બીજો કોઈ પગલું નહીં ભરે, પણ તેમ છતાં એમણે કેટલાક વૃદ્ધો સાથે મંત્રણા કરી અને પેલા દુશલ દંડનાયક પાસે કેટલાક લોકોને મોકલ્યા અને પોતાની જે વાસ્તવિક વાતો છે એ વાતો
એમણે પેલા દંડનાયકની સામે રજૂ કરાવડાવી અને આખી વાતો રજૂ કર્યા પછીથી એમણે દંડનાયક પાસે સલાહ માંગી. એટલે દુશાલે કહેવડાવ્યું કે તમારો આખો વૃત્તાંત એ અમે શૂરપાળ રાજાને જણાવ્યો છે અને શૂરપાળ રાજાનું કહેવું છે કે કન્યા અગર અમારા આશ્રયે આવી છે, રાજકન્યા, તો એનું રક્ષણ કરવું એ અમારી જવાબદારી છે. એટલે હવે અમે સુદર્શન કુમારને સ્પષ્ટપણે અમારા રાજાના નામે કહેણ મોકલાવી દઈએ છીએ કે તમારે અત્યારે જ્યાં સુધી શૂરપાળ રાજાનો બીજો આદેશ ન આવે ત્યાં સુધી વસંતશ્રી સામે નજર પણ નાખવી નહીં. આ રીતે વાત તો કરી અને પછીથી પણ એમની ચૂંચા થાય તો અમારા રાજાનો આદેશ છે કે સુદર્શનને અમારે નગરની બહાર કાઢી મૂકો. પણ કુંવરી, અમારે એક વાત છે કે આ કુમારના પિતા એ બહુ મોટું રાજ્ય લઈને બેઠા છે, એમની સેના બહુ મોટી છે, એટલે બહુ લાંબા સમય સુધી અમે તમારું આવી રીતે રક્ષણ નહીં કરી શકીએ. અને જો એ વિફર્યો તો પછી શૂરપાળ રાજા એ અત્યારે જે કડકાઈથી વાત કરે છે એ પ્રજાના હિત ખાતર એમણે કડકાઈને પણ ત્યાગવી પડશે. એટલે કેટલાક દિવસ સુધી કદાચ થાય તો થાય, પણ પછીથી તમે જોજો કે આ માણસ કનડિયા રાખશે. એટલે થોડાક સમય તમે શાંતિથી રોકાઈ જાઓ, પણ પછીથી તમે એનો રસ્તો વિચારી જોજો કે હવે આગળ શું કરવું જો ઓલો સુદર્શન વિફરે તો. અને હવે અહીંયા આ બે વ્યક્તિઓ કેમ આવ્યા છે એની વાત સ્પષ્ટ થઈ કે ભાઈ એ જ્યારે ઓલા બંને કીધું કે થોડોક સમય રોકાઈ અને તમે તમારો રસ્તો કાઢો, એ રસ્તો પૂછવા માટે અમે અહીંયા આવ્યા છીએ. હવે આ રાજા શું જવાબ આપે છે અને આગળ શું ઘટના બને છે એ ઘટનાની વાત માટે આવતીકાલે ફરીથી મળીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.